ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમે બેની ધરપકડ કરી છે। ડિજિટલ અરેસ્ટમાં પકડાયેલા રૂપિયા ટ્રાન્સફર કરવા અકાઉન્ટ આપનાર ઝડપાઈ ગયા છે। આરોપીઓએ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરીને 2.5 લાખ રૂપિયા પડાવ્યા। 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાની આપતા ધમકી આપવામાં આવી। ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટના લેટર પેડ મોકલીને 2.5 લાખ રૂપિયા પડાવ્યા। બેંક હોલ્ડરને લાલચ આપીને 45 જેટલા અકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો થયો છે। મિત્રોના બેંક એકાઉન્ટ ખોલાવીને પૈસાની ઉચાપત કરતા આરોપીઓ ઇન્ટરનેશનલ નંબરના સંપર્કમાં રહી સૂચના મુજબ કામ કરતા હોવાનું ખુલ્યું છે। આરોપીઓના મોબાઈલમાંથી અન્ય રાજ્યોમાં પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। કે જે આરોપી પક્ષ છે એ આરોપી આ પ્રકારના અલગ અલગ નામો ધારણ કરી દિલ્હી પોલીસ ને સીઆઈડી ક્રાઇમના નામો ધારણ કરી વોટ્સઅપ કોલ કરે છે અને વોટ્સઅપ કોલના માધ્યમથી નકલી નોટિસો મોકલીને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવવાનું કાર્યવાહી કરે છે। આજે 2.5 લાખનું આરટીજીએસ થી ટ્રાન્સફર કરેલા હતા એ બાબતે પીઆઈએ તપાસ કરતા સુરેન્દ્રનગરથી જોરાવરનગરના 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।